લ્યુપિન માટેનો વ્યૂ લઈ લઈએ તો એના નંબર સમજીએ, કારણ કે લ્યુપિનમાં પણ જે રીતે પરિણામ આપણને જે બધા ફ્રન્ટ પર આવતા જોઈ રહ્યા છે, સારા નંબર્સ છે. અને ત્યારબાદ આપણે અત્યારે પ્રી ઓપનમાં જ જોઈ રહ્યા છે ખાસી મજબૂતી લ્યુપિનના સ્ટોક પર આપણને જોવા મળી રહી છે. પરંતુ આપ કઈ રીતે અહીંયાથી સલાહ આપશો? ફાર્મા ક્ષેત્રમાં એક લટકતી તલવાર યુએસ ટેરિફના રૂપમાં બિલકુલ છે. થોડા ઘણા સ્પષ્ટીકરણ આવ્યા છે, પણ લ્યુપિન એક એવી કંપની હતી જ્યારે આ મહામારી વુહાન વાયરસ નામક ચાઇનામાંથી આવેલી આખા વિશ્વભરમાં, ત્યારે લ્યુપિન અને બાયોકોન આ બે સ્ટોક ફાર્મા ક્ષેત્રથી જોડાયેલા એવા હતા જેને મોટા ભાગે અંડર પરફોર્મ કરેલું, અને બાકી અન્ય બધી ફાર્મા કંપનીએ સારું એવું પ્રદર્શન કરેલું, કારણ કે પરિસ્થિતિ એવી હતી. લ્યુપિન પર હાલમાં કવરેજ છે અને રોકાણ જાળવી રાખવાની ભલામણ છે ચાંદી. અને મારા ખ્યાલથી છેલ્લા 2 ત્રૈમાસિકથી જે પરિણામ લ્યુપિનના આવ્યા છે, ઘણા સારા આવ્યા છે. અને એક જે તકલીફ બેલેન્સ શીટ પર હતી, એ જે એમનો કારોબાર અમેરિકા અને બાકી અન્ય જે દેશો સાથે હતો, ત્યાંથી પરિસ્થિતિ ઘણી નબળી હતી. પણ એ પરિસ્થિતિમાં હવે બહુ જ મોટો સુધાર થયો છે અને યોગદાન બેલેન્સ શીટ પર સારું એવું આવ્યું છે. લાંબા ગાળાનું રોકાણ હોય લુપિનમાં તો જાળવી રાખ.